બીજી વાત આ બાબતમાં એક આ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાગવત, જેમ મેં તમને સમજાવ્યું કે ઘણા બધી વસ્તુઓને આવરીને પ્રકટ થયેલું એક શાસ્ત્ર છે. આ સાધારણ શાસ્ત્ર નથી. જૂના જમાનામાં તેથી જેમ કહેવાતું હતું વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, તો વિદ્યાવાન જે હોય એની પરીક્ષા ભાગવતમાં થાય છે. પણ એ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એટલે કથા વ્યાસકો કથામાં એટલે દક્ષિણા માટે કથા કરનારાઓથી કથા સાંભળવાની જરૂરત નથી, કેમ કે એ પોતે વિદ્યાવાન નથી, એ તો ધનવાન થવા માગે છે. ધનવાન થવા માગે છે એટલે તો દક્ષિણા લે છે. જો ખરેખર વિદ્યા જો માગતા હોત તો વિદ્યાનો તો વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ કહેવામાં આવ્યું છે. જેટલી તમે વધારે ભાગવત કથા કરો એટલું ભાગવત કથાનું જ્ઞાન તમારામાં દૃઢ થાય. તમે દક્ષિણા લો એટલે તો વાત સાફ થઈ ગઈ ને કે તમે ભાગવતને આપવા માગો છો ને લેવા માગો છો પૈસો. એટલે તમે પોતે જ કબૂલ કરી લીધો ને કે ભાગવત કરતા પૈસો જો કથાવાચકને વધારે ગમતો હોય તો શ્રોતાએ શા માટે બેવકૂફ થવો જોઈએ કે પૈસો કરતા ભાગવતને વધારે પસંદ કરે? એને પૈસો જે તમારા પાકીટમાં છે એને તમે વધારે પસંદ કરો, કેમ કે કથાવાચક પોતે પણ શા માટે કથા કરી રહ્યો છે? દક્ષિણા લેવા માટે. તમે દક્ષિણા આપો જ નહીં, તમારી દક્ષિણા બચાવો. તમારી દક્ષિણા તમે બચાવો, તમે ભાગવત પોતે વાંચો, તમારો પૈસો વેડફાટ બંધ થશે. શું થયું? પૈસાનો વેડફાટ બંધ થશે. તમારો ભગવાન પ્રત્યેનો જે ભક્તિનો ભાવ, મનોરથનો ભાવ છે એના માટે ગામને પૈસો આપવાનો બંધ કરો, તમારો પૈસાનો વેડફાટ બંધ થશે. તમે જાતે મનોરથ કરો ને તમારા ઘરમાં ઠાકોરજીને, જે મનોરથ કરવો હોય તે કરો. તમારા ઘરમાં તમે કેમ નથી કરી શકતા? તમારા પૈસાથી જો બીજા કરતા હોય તો પારકે પૈસે તાતા થૈયા કરનારાઓને કરતા તમે તમારા પૈસે તાતા થૈયા કેમ નથી કરતા? યામે કહા ગાંઠકો લાગે નંદ નંદન કર ઘર કો ઠાકુર આપ હોય રહે ચેરો, યામે કહા ગાંઠકો લાગે ભયો ભયો ઘર ભલી ભઈ ઘર સંપત્તિ ભાળી ઘર કો ઘેર્યો ઘનેરો, તો સૂર વચન મત મેરો. તો આપણા ઘરમાં ઠાકુરજીના મનોરથો કરો, આપ પોતે જાગતે ભાગવતનું પારાયણ કરો, ભાગવતનું ચિંતન કરો, ભાગવતનું મનન કરો. એ બાબતમાં પોતાનો એક જાતનો પર્સનલ ઇન્વોલ્વમેન્ટનો એક તમારે મનોવૃત્તિ કેળવવી જોઈએ, કેમ કે એ જ મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત છે. જૂના જમાનામાં સંસ્કૃતમાં હતી એટલે નહોતા સંસ્કૃત જાણતા, એટલે લોકો કથા વાચકોને બોલાવતા હતા. આજે તો બધી જ ગુજરાતી બધી ભાષાઓમાં ભાગવત અવેલેબલ છે. મુખ્ય ત્યાં ભાષાનો પ્રશ્ન નથી, મુખ્ય લીલાનો પ્રશ્ન છે, મુખ્ય તત્વનો પ્રશ્ન છે, મુખ્ય કર્તવ્ય જ્ઞાનનો પ્રશ્ન છે. ભાષાથી કાંઈ વળગતું નથી. ભાષાથી જો વળગતું હોત, ભાષાની જો મુખ્યતા હોત, એક વાત સમજો તમે, તો પછી અષ્ટછાપના ગાયેલા વ્રજભાષાના પદો બધા રદબાતલ થઈ જશે. દયારામભાઈએ ગાયેલા ગુજરાતીના પદો બધા રદબાતલ થઈ જશે જો ભાષા જ મુખ્ય, કેમ કે એ તો સંસ્કૃતમાં નથી, એ તો ભાષામાં છે. એટલે મુખ્યતા લીલાની છે, મુખ્યતા તત્વની છે, મુખ્યતા કર્તવ્ય બોધની છે. એની મુખ્યતા સમજો તો જેટલી ભાષાઓમાં અનુવાદ મળે છે જાતે વાંચો, જાતે ચિંતન કરો, જાતે મનન કરો. ભાષાનો પ્રશ્ન તો નથી. ભાષાનો પ્રશ્ન હતો કોઈક જમાનામાં, આજે તો દરેક ભાષામાં અનુવાદ મળે છે. એટલે એ પ્રશ્નમાં તમારે વ્યર્થમાં પૈસાનો તમારો વેડફાટ કરવાનો. જેને જે પોતે એમ કહેતો હોય કે તમે મારાથી ભાગવત લો અને મને પૈસો આપો, તો એણે તો તમને કહી દીધું ને કે એના મનમાં ભાગવત કરતા ધનની વધારે કિંમત છે. જે મારા ઠાકુરજીનો તમે મનોરથ કરાવો તો એના માટે તમે પૈસા આપો, હું તમને ઝાંખી આપું ઠાકુરજીની, તો એને સિદ્ધ કરી દીધું ને કે એના મત પ્રમાણે ઝાંખીનો મહત્વ ઓછો છે, કેમ કે એ આપવા માગે છે, અને ધનનો મહત્વ વધારે છે કે એમ લેવા માગે છે. વૃક્ષોમાં કેવી રીતે હોય? વૃક્ષમાં એવી રીતે હોય કે વૃક્ષમાં કાર્બન લે, ઓક્સિજન છોડે. તો કાર્બન લે એમનાથી એનામાં શુગર નિર્માણ થાય. તો એ કાર્બન છોડતી નથી, વૃક્ષ છોડતા નથી. આપણે ઓક્સિજન લઈએ છીએ, કેમ કે કાર્બન આપણને શું કરે? વાત સમજો હો ધ્યાનથી. આપણને એમ લાગે છે કે ઊંઘ આવે છે, ઊંઘ આવે છે. એકચ્યુઅલી ઊંઘ નથી આવતી. બ્લડમાં કાર્બનનો કન્ટેન્ટ વધી જાય એટલે માથામાં કાર્બન જમા થાય એટલે આપણને ઊંઘ આવે.
તો આપણે શું કરીએ, ઊંઘવાની પ્રોસેસમાં એ બધું કાર્બનને બહાર કાઢી દઈએ ને ઓક્સિજનને ડીપ બ્રીથ લઈને અંદર લઈ લઈએ. તો જેને જે આવશ્યકતા હોય તેને તો અંદર લે છે, જેને જે આવશ્યક નથી તેને બહાર કાઢે છે. તો કથાવાચકોને આવશ્યકતા ધનની છે, કથાને બહાર કાઢે છે. મનોરથ કરતાઓને આવશ્યકતા ધનની છે એટલે મનોરથ બહાર કાઢે છે અને ધનને ભીતર ગાળે છે. તમને આવશ્યકતા જો સાચી જો કથાની અને ભગવાનની ઝાંખીની હોય તો તમે એને બીજા પાસે શા માટે લો છો? તમે બંને સેવ કરી શકો છો. તમારા ઘરમાં સેવા કરો, તમારા ઘરમાં તમે કથા કરો, તમારો ધને બચશે અને ધર્મે બચશે, બધું બચશે. પણ આપણને કેમ કે ટોપ ફ્લોરમાં અંધારું થઈ ગયું છે ને, એટલે અંધારાને કારણે આવી બધી ચામાચીડિયાઓ લટકી જતી હોય છે. એનાથી આપણે સાવધાની રાખવાની એક બહુ મોટી જરૂરિયાત છે. અને તેના માટે આ શ્રી ગોપીનાથજીના પંચશતીના ઉજવણીના નિમિત્તે આપણે એક આવો દ્રઢ મનોવૃત્તિ, એવી એક દ્રઢ નિષ્ઠા આપણે કેળવીએ કે આપણે આપણા ઠાકોરજીની સેવા આપણા ઘરમાં કરીશું. આપણી ભાગવત કથાનો પઠન મનન ચિંતન આપણે પોતે કરીશું. તો આ અંધકાર આપણા બુદ્ધિમાં, હૃદયમાં અને વ્યવહારમાં જે અંધકાર ઉત્પન્ન થયો છે એ પોતાની મેળે નિવૃત્ત થઈ જશે. અને એક વખતે અજવાળું થયું એટલે પછી કોઈ ચામાચીડિયા આવીને અમારા હૃદય, બુદ્ધિ કે વ્યવહારમાં ગંદવાળ પેદા ન કરી શકે. એ આપણો શુદ્ધ અભિગમ હોવો જોઈએ. તત્વશાસ્ત્રની દૃષ્ટિથી ભગવત સ્વરૂપનો જેવી રીતે વર્ણન છે તેવી રીતે ભગવત લીલાનું પણ વર્ણન છે. મહાપ્રભુજી પાછી ફરીથી આ બાબતમાં પણ એ જ દૃષ્ટિકોણ રાખે છે કે તમને ભગવત સ્વરૂપ ગમતો હોય, બહુ સારી વસ્તુ છે. ભગવત સ્વરૂપ તમે માણતા હો વધારે તો ભગવત સ્વરૂપને માણો, પણ લીલાને ઇનકારો નહીં. લીલાને ઇનકારશો તો મહાપ્રભુજી કહે છે તમને ભાગવત સમજમાં નથી આવી. ઘણા લોકો લીલાને ઇનકારે ભગવત સ્વરૂપને સ્વીકારવા માટે. મહાપ્રભુજીએ ત્યાં સુધી કહી દીધી છે વાત કે આ સૃષ્ટિ ભગવાનની કૃતિ છે, એટલે ભગવાને કરેલી રચના છે એવું જાણશો તમે, એનાથી કોઈ દાડો વળવાનો નથી. આ સૃષ્ટિ ભગવાનની લીલા છે એમ જાણશો તો તમારા હૃદયમાં ભગવત ભક્તિ ઉત્પન્ન થશે. સૃષ્ટિને કૃતિ તરીકે જાણવું અને સૃષ્ટિ એની એ જ સૃષ્ટિને લીલા તરીકે જાણવી. દરેક કૃતિ ભગવાનની લીલાત્મિકા હોય છે, દરેક લીલા ભગવાનની કૃતિ છે. છતાં પણ એમાં મહાપ્રભુજી આ ડિફરન્શિએશન કરે છે. શા માટે કરે છે? એક વખતે શાંત ચિત્તથી સમજો કે એ જ કૃતિને તમે લીલા તરીકે જાણો તો તમને ભગવત ભક્તિ ઉત્પન્ન થાય, અને એ જ ભગવાનની લીલાને તમે ફક્ત કૃતિ તરીકે જાણો તો તમને ભગવત ભક્તિ ઉત્પન્ન ન થાય. વધારેમાં વધારે તમને જ્ઞાન ઉત્પન્ન થાય પણ ભક્તિ ઉત્પન્ન ન થાય. બહુ વધારે જોશ આવી ગયો હોય તમને તો એમ લાગે કે ભગવાન પણ કંઈક ને કંઈક કર્યા વિના રહેતા નથી. જેમ ભગવાન પોતે ગીતામાં આજ્ઞા કરે છે, યદિ યમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિત મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિમા પ્રજા. હું જો ન કરું તો બધા લોકો અકર્મણ્ય થઈ જશે, તેથી હું કર્મ કરું છું. ભગવાનનું આ કહેવું અને આ હેતુથી કર્મ કરવું ને પણ કુંતી અને મહાપ્રભુજી અને ભાગવત આ કહેવું ને આ કરવાને પણ ભગવાનની લીલા ગણાવે છે કે આ તો લીલા છે ને ભગવાનની, કે આમ કહી રહ્યા છે, આવું કહી રહ્યા છે તે પણ એક લીલા છે, ને આમ કરી રહ્યા છે તે પણ એક લીલા છે. એટલે દરેક ભગવાનની કૃતિમાં લીલા જોવાની જે દૃષ્ટિ, જે મહાપ્રભુજીએ સૂરદાસજીને કહ્યું કે સૂર હે કે કાહે ઘેગિયાતે કછું ભગવન લીલા ગા, કછું ભગવન લીલા ગા. તો ભગવાનની દરેક કૃતિમાં, અને મહાપ્રભુજીની તો ખરેખર એક દૃષ્ટિની વિશેષતા એ છે કે ભગવાનની કૃતિમાં જ નહીં, ભગવાનના દરેક રૂપમાં, ભગવાનના દરેક ગુણમાં, ભગવાનના દરેક ધર્મના
આવિષ્કરણમાં મહાપ્રભુજી ભગવાનને લીલાને જોવાની દૃષ્ટિ આપણને સમજાવે છે કે જો આવી રીતે જોશો તો આ ગુણ, આ કર્મ, આ ધર્મ, આ નામ, આ રૂપ, આ કૃતિ ભગવાનની લીલા તરીકે તમને સમજમાં આવશે. અને આ જ લીલાને તમે આ રીતે નહીં જોશો ને કૃતિ, નામ, ગુણ, ધર્મ તરીકે જોશો તો તમને જુદો બોધ થશે અને ભગવત ભક્તિ ઉત્પન્ન નહીં થાય. એટલે લીલાનો બોધ ઉત્પન્ન થવો. હવે તમને કદાચ લીલા ગમતી હોય, ઉત્તમ વસ્તુ છે, માણી તમે લીલા જ શકશો, તમે સ્વરૂપને ન માણી શકો. આપણે જાણીએ છીએ કે યશોદાજીને ભગવાનની લીલા ગમતી હતી, બાલ લીલા ગમતી હતી. એટલે મુખારવિંદમાં જ્યારે બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ યશોદાજી માણી ન શક્યા. અર્જુનને પણ જ્યારે વિરાટના દર્શન કરાવ્યા ભગવાને તો અર્જુન પણ એ વિરાટના તાત્વિક સ્વરૂપને માણી ન શક્યો. પણ ઇનકાર એને નથી કર્યા. અને કદાચ અર્જુન ઇનકાર કરી દેત, યશોદાજીએ જેમ માતૃવાત્સલ્યમાં એને ઇનકાર કરવાના હદ સુધી પણ ગયા, તો પણ ભાગવત એને ઇનકાર નથી કરતી. ભાગવત કહે છે કે તાત્વિક વસ્તુ છે. અને મહાપ્રભુજીએ તેથી જ અણુભાષ્યમાં એક બહુ સુંદર વચન કહ્યું છે કે અન્વપી બ્રહ્મ વ્યાપકમ ભવતી કૃષ્ણ યશોદા ક્રોડે સ્થિતોપી સકલ જગદાધારો ભવતી. બ્રહ્મ અણુ હોવા છતાંય વ્યાપક હોઈ શકે તે. મા યશોદાના ખોળામાં પોઢેલો કૃષ્ણ પણ આખા બ્રહ્માંડનો આધાર હોઈ શકે છે. હવે તમને કૃષ્ણને ક્યાં જોવું ગમે છે? બ્રહ્માંડના આધાર રૂપે તે જોવું ગમે છે, એને તમે માણી શકો છો તો તે રીતે માણો. કૃષ્ણને તમને યશોદાના ખોળામાં પોઢેલો એનો સ્વરૂપ ગમતો હોય તો તે રીતે તમે કૃષ્ણને માણો, પણ ઇનકાર નહીં કરો. કૃષ્ણના બીજા પાસાને તમે ઇનકાર નહીં કરો, એને એની સમગ્રતામાં લો. એ સમગ્રતામાં લેવાની જે આખી દૃષ્ટિ છે એ ભાગવત વિના બીજા કોઈ પણ શાસ્ત્રથી મળી શકતી નથી. અને ભાગવતથી એ કેવી રીતે મળી શકે એ જ આખી વાત મહાપ્રભુજી આપણને નિરંતર ભાગવતાર્થ નિબંધ, સુબોધની, પુરુષોત્તમ સહસ્રનામ વગેરે ગ્રંથોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે મુજબ આજે આપણે શરૂઆતમાં ઉપક્રમ રૂપે આટલો જાણવાનો પ્રયાસ કરીશું કે આ સમગ્ર શાસ્ત્રમાં કયા સંદર્ભમાં આ ચતુર્થ સ્કંધ આવી રહ્યો છે. મૂળમાં ભાગવતાર્થ નિબંધના આરંભના શ્લોકમાં મહાપ્રભુજીએ એક મંગલા શ્લોક લખ્યો છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલી સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમનુમાં. શ્રી કૃષ્ણ પરમાનંદ રૂપ છે અને સર્વદા દશ લીલા સહિત છે અને સર્વ ભક્તના સમુદ્ધાર કરવા માટે ભાગવત રૂપે સ્ફુરિત થઈ રહ્યા છે. તેવા કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એને મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધ શરૂ કર્યો. મૂળ એ બાબતનો મુદ્દો મહાપ્રભુજીનો એ છે કે કૃષ્ણને લીલા વિરહિત નહીં જાણો. આજે જો આપણા ટોપ ફ્લોરમાં અંધકાર થયો તેથી આપણે કેવલ વ્રજલીલાને જ માનીએ છીએ. મહાપ્રભુજી એમ નથી કહેતા કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ વ્રજલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે. દશલીલાયુતમ સદા કે છે. એક વાત ઉપર ધ્યાનથી વાત સમજો કે દશલીલાયુતમ સદા, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાન કથા નિરોધ મુક્તિ આશ્રય 10 લીલા કૃષ્ણ સદા કરે છે. ને એ જાતનો જે કૃષ્ણ છે એ સર્વભક્ત સમુદ્ધારમાં વિસ્ફુરિત થઈ રહ્યો છે. તો મહાપ્રભુજી એમ નથી કહેતા કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ વ્રજલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરન્નમ. દશલીલાયુતમ સદા કહી રહ્યા છે. તો ભગવાનની દશવિધ લીલાઓ છે ભાગવતમાં. ફક્ત દશમ સ્કંધની જ લીલા નથી, સર્ગ લીલા છે, વિસર્ગ લીલા છે, સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાન કથા નિરોધ મુક્તિ આશ્રય, એવી દશવિધ લીલાઓ છે ભગવાનની. અને એ દશવિધ લીલાઓથી ભગવાનને જ્યારે તમે મંડિત માણશો, આભૂષિત થયેલા દર્શન કરશો તો તમારા ભીતર ભક્તિનો ભાવ ઉદ્ભવશે. ત્યાં એક વાત સ્પષ્ટ થાય છે આપણે કે બ્રહ્મનો સ્વરૂપ કઈ જાતનો. બ્રહ્મ આપણે સત્યં જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહીએ છીએ કે સચ્ચિદાનંદ બ્રહ્મ કહીએ છીએ. તે સચ્ચિદાનંદ બ્રહ્મ જ્યારે આપણે કહીએ
ત્યારે શબ્દોથી એમાં આપણને 3 પાસાઓ દેખાય, એક સત, એક ચિત્ત અને એક આનંદ. એ શબ્દોથી 3પણાનો ભાસ થાય છે, ત્રૈતનો ભાસ થાય છે. વસ્તુમાં ત્રૈત નથી, વસ્તુમાં અદ્વૈત છે, પણ શબ્દથી ત્યાં ત્રૈતનો ભાસ થાય છે. ત્રૈત એટલે 3પણાનો, કે આ 3 છે. એક કંઈક સત છે, એક કંઈક ચિત્ત છે, એક કંઈક આનંદ છે. બ્રહ્મમાં એ 3 નથી, એક જ છે. એટલે જે આનંદ છે તે સચ્ચિત છે, જે સત છે તે ચિદાનંદ છે, જે ચિત્ત છે તે સદાનંદ છે. 3 નથી ત્યાં, પણ 3 પાસાઓ છે એના. હવે 3 પાસાઓ જ્યારે હોય, જેમ એક વાત સમજો કે આ થર્મોસના 3 પાસા, એક ટોપ ફ્લોરનો પાસો, ટોપ પાસો, એક બોટમ પાસો અને એક આ પાસો. તો 3 પરિમાણ થઈ ગયા ને આના. તેથી થર્મોસ 3 નથી, એક ઉપરનો પાસો, એક નીચેનો પાસો, એક આ પાસો. એમ જેમ થર્મોસના 3 પાસાઓ છે, એમ બ્રહ્મના પણ 3 પાસાઓ છે. બ્રહ્મ એક જ છે, પણ એના પાસાઓ 3 છે, સત, ચિત્ત અને આનંદ. હવે જે પણ સૃષ્ટિ થશે ને, એક વાત સમજો, જે સૃષ્ટિ થશે એમાં બ્રહ્મને, જે સૃષ્ટિ પ્રકટ થશે અથવા જે લીલા કરશે એમાં સચ્ચિત આનંદના પાસા તો હોવા જ જોઈએ. કેમ કે લીલા કરતા જો સચ્ચિદાનંદ છે, તો લીલામાં કોઈક રીતે સત, કોઈક રીતે ચિત્ત અને કોઈક રીતે આનંદ જો ન હોય તો એ લીલા કરતા અને લીલા અભેદ આપણને નહીં જણાય. આપણે સૌ સરખી રીતે જાણીએ છીએ કે જો 3 પરિમાણ હોય વસ્તુના, અવકાશના, તો અવકાશમાં રહેલી દરેક વસ્તુના પણ 3 પરિમાણ થઈ જાય છે, લેન્થ, બ્રેથ અને ડેપ્થ. કેમ કે આકાશમાં 3 પરિમાણ છે, તો જે આકાશમાં રહેતી વસ્તુ હોય એમાં પણ આ 3 પરિમાણ આવશે ને આવશે ને આવશે જ. એમ જો લીલા ભગવાનમાં રહેતી હોય અને ભગવાન જો લીલામાં વિહાર કરતા હોય, તો સચ્ચિદાનંદપણું લીલામાં પણ આવશે 3 પરિમાણ અને ભગવાનમાં પણ આવશે સચ્ચિદાનંદપણું. એ 3 પરિમાણ એમાં દર વખતે હાજર હોવા જોઈએ. કઈ રીતે હાજર હોય છે એ જુદી વસ્તુ છે. આ હાલ તબક્કામાં તમને આનો થર્મોસનો બોટમ નથી દેખાતો, હાલ તબક્કામાં થર્મોસનો ટોપ તમને નથી દેખાતો, આનો એક જ પરિમાણ દેખાઈ રહ્યો છે. ન દેખાવું એક જુદી વસ્તુ છે અને ન હોવું એક જુદી વસ્તુ છે. દેખાઈ નથી રહ્યો એમ બ્રહ્મનો આનંદ આપણને ક્યાંય દેખાતો ન હોય, બ્રહ્મનો સદ આપણને, સત્તા આપણને ક્યાંક દેખાતી ન હોય, કે બ્રહ્મની ચેતના આપણને ક્યાંક દેખાતી ન હોય. તેથી નથી એવું માની લેવાનું કોઈ કારણ નથી. દેખાતો હોય કે ન દેખાતો હોય, છે બધે ઠેકાણે સચ્ચિદાનંદ બ્રહ્મ અખંડમ કૃષ્ણવત સર્વમ યથા તત્તુ નિરૂપિતમ. તેથી મહાપ્રભુજી કહે છે કે અખંડ કૃષ્ણ સર્વત્ર મોજૂદ છે, દરેકે દરેક લીલામાં મોજૂદ છે, દરેકે દરેક કણ કણમાં ભગવાનની 10 વિધ લીલાઓ ચાલી રહી છે. મહાપ્રભુજીએ ત્યાં સુધી વિધાન કર્યું છે. એટલે આ થર્મોસમાં પણ ભગવાનની 10 વિધિ લીલાઓ ચાલી રહી છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, 10 લીલાઓ થર્મોસમાં ચાલી રહી છે. 10 લીલાઓ તમારામાં ચાલી રહી છે. 10 લીલા મારામાં ચાલી રહી છે. આ ટેબલમાં ચાલી રહી છે, આ માઇકમાં ચાલી રહી છે. સર્વ એટલે શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલા યુતમ સદા. સદા એટલે હંમેશા એટલું જ નહીં, સદા એટલે કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ ક્યારે પણ ભગવાન 10 વિધ લીલાથી યુત જ બિરાજે છે. એટલે વ્રજમાં પણ ભગવાનની 10 વિધ લીલા ચાલી રહી છે, વ્રજમાં પણ ભગવાનની 10 વિધ લીલા ચાલી રહી છે. એ ત્યાં વ્રજમાં જે વ્રજ લીલા કરતા ભગવાનમાં પણ પાછી 10 વિધ લીલાઓ ચાલી રહી છે. અને 10 વિધ લીલાઓમાં પણ ભગવાન 10 વિધ લીલા કરતા તરીકે બિરાજી રહ્યા છે. એ જાતનું આખું એક તાદાત્મ્ય મહાપ્રભુજી વર્ણવા માગે છે, લીલા અને લીલા કરતા વચ્ચેનો. અને મહાપ્રભુજીનો દૃઢ અભિગમ છે કે જો તમે લીલા કરતા અને લીલા કરતામાં અતિશય અદ્વૈત એવો
કે એક છે ને બીજો નથી, અથવા અતિશય દ્વૈત કે લીલા લીલા છે ને લીલા કરતા નથી, ને લીલા કરતા છે પણ લીલા નથી, એવો અતિશય દ્વૈત કરશો તો તમે ભાગવતને સરખી રીતે માણી નહીં શકો. અને ભાગવતને તમે સરખી રીતે માણી નહીં શકો તો તમે ભગવાનને નહીં માણી શકો. અને ભગવાનને આપણે ન માણીએ એ પોસિબલ છે નહીં, કેમ કે ભગવાન તો આનંદરૂપ છે. તમે જે વસ્તુને પણ માણતા હો, જે વસ્તુનો પણ તમે આનંદ લેતા હો, એની રેન્જ હું તમને ખાલી બતાવી રહ્યો છું કે તમારા ધંધાથી લઈને મુક્તિ સુધીની વાત, કે ભણવાથી લઈને જોબ સુધીની વાત, કે ક્લબમાં જવાથી તીર્થમાં જવા સુધીની જે વસ્તુને તમે માણતા હો તેને તમે માણો. અંતે તમે ભગવાનને જ માણી રહ્યા છો. તમે ભગવાનને નથી માણી રહ્યા અને ક્લબને માણી રહ્યા છો. તમે હિન્દુસ્તાનને નથી માણી રહ્યા, અમેરિકાને માણી રહ્યા છો. એમાં ભાગવતનો દૃષ્ટિકોણ એ છે કે તમે ભગવાનને જાણ્યો નથી, એટલા માટે તમે વિષયને માણી રહ્યા છો. ભગવાનને તમે જાણ્યા હોત તો તમે વિષયને માણી જ નથી રહ્યા, તમે ભગવાનને જ માણી રહ્યા છો. કોઈ વસ્તુ, કેમ કે આનંદ એ તો તમારો ગુણધર્મ નથી, આનંદ એ તો ભગવાનનો ગુણધર્મ છે. જેને તમે માણી રહ્યા છો એ તો ભગવાન જ છે. ભગવાનને જ આપણે માણી શકીએ, વસ્તુને, વિષયને આપણે માણી શકતા જ નથી. વિષયમાં તો આનંદ તિરોહિત છે, છુપાયેલો છે. એટલે જ્યારે પણ માણવાનો પ્રશ્ન આવે ત્યારે તો ભગવાન ભગવાન અને એક ભગવાન જ સદા છે. આપણે ભગવાનને નથી જાણતા તેથી વિષયને માણી રહ્યા છીએ. જેમ બાળક માના સ્તન ન મળે તો અંગૂઠો ચૂસતો હોય, તો એને ભૂખ અંગૂઠાની નથી. અંગૂઠા પીવાથી બાળકની ભૂખ મટી જતી નથી, પણ કેમ કે માનું સ્તન ન મળે તો અંગૂઠો ચૂસે બાળક, રબરની ટોંટી ચૂસે. એમ આપણે વિષયોમાંથી આનંદ જે મેળવવા માગીએ છીએ એ દરઅસલ આનંદ મળી જાય તો એ આપણો ભ્રમ હોઈ શકે છે, ન મળે તો એ આપણો ભ્રમ હોઈ શકે છે. ભગવાન જ આનંદ આપી રહ્યા છે. આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ ઉપનિષદનો ઘંટા ઘોષ છે. તેથી મહાપ્રભુજી એક આજ્ઞા કરે છે કે સૃષ્ટિના કણે કણમાં ભગવદ આનંદ વ્યાપેલો છે. આપણે એને ભગવાનના આનંદ તરીકે જાણી નથી શકતા, તેથી આપણે એને વિષયનો આનંદ કે ક્રિયાનો આનંદ કે કર્તાનો આનંદ કે કર્મનો આનંદ કે સંપ્રદાનનો આનંદ સમજીએ છીએ. દરઅસલ આનંદ કોઈ વિષયનો, કર્તાનો એટલે હોઈ શકતો નથી, જ્ઞાતાનો ધર્મ ગુણધર્મ હોઈ શકતો નથી.